નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે। હાસોટ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોને હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। હાસોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ પાછળ કુલ ₹1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી ₹53 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે। નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, એપીએમસી મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે સ્થાનિક વેપાર પ્રવૃત્તિઓને પણ વેગ મળશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ હાસોટ એપીએમસી ખાતે શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે ₹1.07 કરોડ જેટલું એસ્ટિમેટ થતું હતું। તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે। અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।